મોદી કી ગેરંટી રાજસ્થાનમાં હવે તેની અમલવારી શરૂ થઈ ગઈ છે। જે વાયદો કર્યો હતો એ વાયદો નિભાવી રહ્યા છે તેવું તેમના નેતાઓનું કહેવું છે। 450માં ગેસની બોટલ આપવાની વાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન એજન્ડામાં મૂકી હતી ને હવે ત્યાંથી રાજસ્થાનમાં 450નો ગેસનો બોટલ છે તે તમામ રાજસ્થાનીઓને મળશે તેવી વાત પણ કહેવામાં આવી છે। પરંતુ આ તો ગુજરાતના લોકોના જખમ પર મીઠું ભમરાવાનું કામ થયું છે। તમે જાહેરાત કરી છે ને રાજસ્થાન વાસીઓને આ બાબતને લઈને ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ ગુજરાતમાં આ જાહેરાત શું કામ? તમામ છાપાઓમાં જ્યારે ગુજરાત સરકાર દ્વારા 450ના ગેસ સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આપણે ગ્રોથ ઇન્જિન ગુજરાત છે માનીએ છીએ, પણ સાહેબ આપણા એ જ ગ્રોથ ઇન્જિન ગુજરાતમાં 3 કરોડથી વધારે લોકો આજે પણ અનાજ ઉપર નભે છે, એટલે કે રાશનની દુકાન પરથી 10 કિલો અનાજ લે છે। એટલે આપણે અહીંયા કેમ યોજનાનો વિચાર નથી કરી રહ્યા? તે સૌથી મોટો પ્રશ્ન છે। રાજસ્થાનની જાહેરાત ગુજરાતમાં આવતી હોય તો ગુજરાતવાળા કેમ એના ઉપર અમલ નથી કરી રહ્યા અને માત્ર જાહેરાત બતાવી રહ્યા છે? તે સૌથી મોટો પ્રશ્ન છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો આપણી ગુજરાત સરકારને સંવેદનશીલ સરકાર તરીકેનો ટેગ આપવામાં આવ્યો છે। આ ટેગમાં આ સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ લાવવામાં આવતી હોય છે તે ગરીબોના હિતોને અને કલ્યાણની વાતો કરવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે રાજસ્થાનમાં ચૂંટણીનો સમય હતો તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ 450 રૂપિયાનું ગેસ સિલિન્ડર આપવાની વાત કહી હતી। આ પહેલાં ત્યાં કોંગ્રેસની સરકાર હતી। કોંગ્રેસે પણ 450 રૂપિયામાં ગેસનો સિલિન્ડર ચૂંટણી પહેલાં આપવાની વાત કરી હતી અને તેમણે તે અમલવારી શરૂ પણ કરી દીધી હતી। જોકે આ સેવાઓ છે તે યથાવત રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ જે 450ના ગેસ સિલિન્ડર આપવાની વાત છે રાજસ્થાનમાં કરી હતી તે હવે નિભાવી રહી છે ને તેની જાહેરાત હવે ગુજરાતના છાપાઓમાં જોવા મળી છે। એટલે ગુજરાતીઓના જખમ ઉપર મીઠું ભમરાવાનું કામ છે તે વિપક્ષનો સીધો સરકાર ઉપર આરોપ છે। વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે। તેમણે આ બાબતને લઈને સવાલો ઉઠાવ્યા છે કે તેઓ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ગુજરાતમાં તો છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, તો અહીંયાની જનતા માટે શું કામ આ યોજના વિચારવામાં નથી આવી રહી? તેમાં તેમણે કહ્યું કે અહીંયાનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તે મોંઘવારીથી ખૂબ જ પીછાઈ રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એટલે સરકારે આ બાબતે વિચાર કરવાની જરૂરિયાત છે। આ બાબતને લઈને અમિત ચાવડા શું કહી રહ્યા છે તે જોઈ લો। આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450માં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે। ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે। 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે। એક તરફ પેટ્રોલ ડીઝલને તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ આસમાને હોય, ઘર ચલાવવાનું મુશ્કેલ હોય અને ગૃહિણીઓને અમે સુવિધા આપી એમ કરીને ઉજ્જવલા યોજના તો પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી। ઉજ્જવલાના નામે જે કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને પછી ગેસના ભાવ આજે પહેલાં 1100 હતા અને આજે 900 સુધી પહોંચ્યા છે। ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની ને ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે। અને અમે સરકારને કહેવા માગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે, પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450માં ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ ઘટે અને ચૂંટણીઓ પતી જાય, મત લઈ લેવાય, સરકાર બની જાય, ફરી પાછી મોંઘવારી સહન કરવાની? ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450માં ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાં, જેવી રીતે અમિત ચાવડા દ્વારા માંગ કરવામાં આવી છે કે રાજસ્થાનમાં એ જ ભાજપની સરકાર 450માં ગેસ સિલિન્ડર આપી શકતી હોય તો ગુજરાતવાસીઓનો શું ગુનો છે કે શું વાંક છે? આમ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતે તેમને મતો મળ્યા છે ને લોકોએ જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે, તો પહેલો અધિકાર તો ગુજરાતના લોકોનો છે કે ભાઈ આ યોજના તેમને આપવામાં આવે।
આ બધા અન્યાય વચ્ચે વિપક્ષ હવે છે તે હાવી થતો દેખાઈ રહ્યો છે સરકાર ઉપર. ભૂપેન્દ્ર પટેલ સરકાર જે સંવેદનશીલ સરકાર હોવાના દાવાઓ કરતી હોય છે, હવે તે આગામી સમયમાં સંવેદનશીલતા દેખાડશે કે કેમ? ગુજરાત ગ્રોથ એન્જિન છે, સાચી વાત છે, વિકસિત મોડેલ છે, પરંતુ આ વિકસિત મોડેલની અંદર મધ્યમ અને ગરીબ વર્ગો પણ રહેતા હોય છે. એટલે સરકાર થોડુંક આમાં વિચારો, બધા ઉદ્યોગપતિ આ વિકસિત ગુજરાતમાં નથી રહેતા. એટલે આમાં આ યોજના છે તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તેવી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની માંગણી છે. ને સાથે અમિત ચાવડા જે કોંગ્રેસના વિપક્ષ નેતા છે તેઓ પણ માંગ કરતા દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. સોરી.